આ છે પ્રીતલો અને ધુલો. આખા ગામમાં ધુલા અને પ્રીતલાની દોસ્તીની તો કોઈ દી વાત જ ન ખૂટે. એટલે હવે આપણે 10મું પાસ કરી લીધું તો 11-12મું કરવાનું થતું નથી હવે. તો આપણે એના સિવાય શું કરશું? હવે ડાયરેક્ટ આપણે બીજા સિટીમાં કોલેજ કરશું, નોકરી મોજું કરશું. એટલે કોલેજ કરવા માટે તો સૌથી પહેલા 12મું કરવું પડે. ડાયરેક્ટ કેમ કોલેજ કરશું? હવે આપણે બેને ડિપ્લોમા એન્જિનિયરિંગ કરશું એટલે આપણે ડાયરેક્ટ સીધી કોલેજમાં. પણ આપણે આ બહાર ભણવા જવું એમાં ખર્ચો કેટલો થતો હોય છે? લગભગ 3 વર્ષ જેટલો ને કોર્સ થાય ને 6 થી 7 લાખ રૂપિયા જેવો ખર્ચો થઈ જાય. કાકા હું અત્યાર લગી ભણી લીધું પણ હજી 7 લાખ રૂપિયા નથી વપરાણો. તને ખબર છે? એવું હોય તો તું તારી ઘરે સમજાવજે. આપણે ટાણા ભણવામાં જ પૈસા નાખવા હોય ને, મોજ મજા તો નથી કરવી ને. હા હારું હાલ હું મારા બાપાને વાત કરીને કહું તને. પપ્પા હવે મારે ભણવા માટે બીજા સિટીમાં જવું છે. કીધું 10મું પાસ કર્યું હોય એવું હોય તારે હું બહાર ભણવા જવું છે? મારે પપ્પા ડિપ્લોમા એન્જિનિયરિંગ કરવું છે. યાર આપણે ક્યાંય ભાઈ ભણવા નથી જવું. અહીંયા ભણે એટલું ભણો, બાકી જો બાપાની જમીન રાખેલી જ છે, ખેતી કરો. પણ પપ્પા ધૂલો ને મારા બીજા દોસ્તારો બહાર ભણવા જવાના છે. જેને ચડાવ્યો હોય તો ને આપણે એની બરાબરી ન કરે, એના બાપાને ધંધો હાલે, આપણે હાલે. તમે તો આવું જ કરો. ઊંઘીને ઊંઘું જે તારો ખીજનું ઝાડું તો નહીં.